મંથલી એક્સપાયરીને દિવસે સીમિત રેન્જમાં રહ્યા બજાર. નિફ્ટી 22,550ના સ્તરની નજીક ફ્લેટ ક્લોઝિંગ, પરંતુ બેંક નિફ્ટીમાં રહી 125 પોઈન્ટની તેજી, જ્યારે કે મિડ કેપ અને સ્મોલ કેપમાં 1.25 થી 2% રહ્યો ઘટાડો. સેબી ચેરમેન પદની રેસમાં એક આઈએએસ અને એક આઈઆરએસનું નામ પણ આગળ. 150થી વધારે લોકોએ આપ્યા છે આવેદન. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર. કારોબારીઓને સુપ્રીમ કોર્ટથી રાહત. જીએસટી એક્ટ હેઠળ ધરપકડ પર વેપારીઓને મળશે સુરક્ષા. સીઆરપીસી હેઠળ મળનારા અધિકાર થશે લાગુ. સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ મહદ અંશે કાબૂમાં. હાલમાં પણ ત્રીજા અને ચોથે માળે આગ. 45 દિવસ બાદ મહાકુંભનું સમાપન. સીએમ યોગીએ વિધિ વિધાનથી કર્યું પૂજન. સંગમ તટ પર સફાઈ કરીને આપ્યો સંદેશ. સફાઈ કર્મચારીઓની સાથે બેસીને કર્યું ભોજન. મહાકુંભના સફળ આયોજન પર પીએમ મોદીએ લખ્યો ભાવનાત્મક બ્લોગ. 140 કરોડ દેશવાસીઓની આસ્થાથી જોડાયેલા આયોજનને ગણાવ્યું વિરાટ અને અતુલનીય. કહ્યું, જો કોઈ કમી રહી ગઈ હોય તો ક્ષમા પ્રાર્થી. રાજ્યમાં 24 કલાક ગરમીનું યલો એલર્ટ. 2 દિવસ બાદ ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. અને પ્રાણી કલ્યાણ માટે વન તારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડ એનાયત. હાથીઓના બચાવ અને દેખભાળ માટે સન્માન.